200 ડેડ બોડી એમને ખુબાઈ એક ઢાંકણી લ્યો પાણી નાખો ને ડૂબી જાવ હાલી હું નીકળા હું કરવા બુદ્ધિનું પ્રદર્શન કરો ભાઈ આ સંવેદના નથી આ તમારી નફ્ફટ રાજનીતિ છે ને હલકી રાજનીતિ છે આ ક્રેડિટ લેવાની રાજનીતિ છે એકદમ બકવાસ શબ્દ છે સાહેબ તમારો અને બફાટ પણ ન કહેવાય કે જે ગપ્પા મારો છો શું દેઠો ક્રેડિટ લેવાના પ્રયત્ન કરો છો નમસ્કાર વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે આપણે ત્યાં કહેવત છે કે પેલું ગાડા પાછળ કૂતરું જતું હોય તો કૂતરાને એમ જ હોય કે ગાડું હું જ ચલાવું છું મારા થકી જ ગાડું ચાલે છે પણ આવી વાતો તમે સારી ઘટનાઓમાં અથવા સારી બાબતોમાં કરો તો સારા લાગો ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી એ આવડી મોટી દુર્ઘટના ઘટી છે દીક્ષિત અને એમાં પણ જસ કાટવા માટેની વાતો कम से कम समय में ખૂબ શરમ એટલે આને તો બફાટ સિવાય કોઈ શબ્દ ન કહેવાય તમે ગમે એ ઘટના આવડી મોટી આફત આપણા દેશ ઉપર આવીને તૂટી પડી છે ખાલી ગુજરાત કે અમદાવાદ પૂરતી વાત નથી આ દેશ ઉપર આફત આવીને તૂટી પડી છે ને જે લોકોએ અંતિમ શ્વાસ લીધા છે તે ખાલી અમદાવાદના મોડાસાના ગુજરાતના નતા દેશ અને દુનિયાના લોકો હતા આ વાત સંવેદનાની છે આમાં તમે સેવા કરવા જાઓ તો તમારે ક્યાંય જઈને કહેવાનું ના હોય કે અમે આ પ્રકારની સેવા કરીએ છીએ ને સેવા કરનાર લોકો કહેતા પણ નથી મેં જોયા છે દ્રશ્યો કે આરએસએસ ના લોકો શાંતિપૂર્ણ રીતે સેવા કરે છે મેં જોયા છે મુસ્લિમ બિરાદરો શાંતિપૂર્ણ માહોલમાં સેવા કરે છે પણ તમામને આફતમાં અવસર બદલી નાખવા માટે જે નેતાઓ મથતા હોય ને ત્યાં 1100 નું ટેમ્પરેચર હતું ત્યાં જઈ શકાય એવી પરિસ્થિતિ નથી એ પરિસ્થિતિને થાળે પાડવાનું કામ એ ફાયર બ્રિગેડે કર્યું ત્યાં જે ટોળાઓ થતા હતા લોકો જોવા જતા હતા એને શાંત રાખવાનું કામ આપણા ગુજરાતની પોલીસે કર્યું ત્યાં લોકોને તાત્કાલિક સારવાર મળી રહે એવું કામ એ આપણી હોસ્પિટલમાં કામ કરતા નર્સ ડોક્ટરોએ કર્યું અને તમે શું ડફોડો જેવી વાત કરો છો કે 200 કરતા વધારે મૃતદેહોને બારે ભારતીય જનતા પાર્ટીના અમારા યુવા પ્રમુખે કાઢ્યા દીક્ષિત તમને શરમ નહીં આવતી હોય આ જ પ્રકારની આ જ રાજનીતિ આને તમે કેવા પ્રકારની આપણા દેશના પ્રધાનમંત્રી આવીને ગયા ને એ તમારા જેવા શબ્દો નથી બોલ્યા એમને કોઈ નિવેદન જ નથી કર્યું હોમ મિનિસ્ટરે પણ આવીને અમિતભાઈએ પણ આવીને શું કીધું ને એકવાર સાંભળી લ્યો અને તમારે રાજનીતિ શીખવી હોય તો એ વ્યક્તિ પાસેથી જઈને શીખો કે ઘટનાના એક દિવસે આવ્યા વ્યવસ્થા લીધી ચાઈજો લીધો અને કોઈ ક્રેડિટ લેવાના કારણે અને ભાઈ આ ક્રેડિટ લેવાનો સમય હતો હે આ સમય આપણા નિર્દોષ લોકો કે જે એક અકસ્માતની અંદર મોતને ભેટ્યા છે ત્યારે આ સમય સંવેદનાનો છે જે કરીએ છીએ એ આપણે કરવાનું છે ભાઈ ડિફોલ્ટ આપણે કામગીરી કરવાની જવાબદારી છે તમારી જવાબદારી છે અને તમારી તો પહેલા જવાબદારી છે કારણ કે તમે નેતાગીરીના ખેસ પહેરીને નીકળી જાવ છો ને દર 6 મહિના 8 મહિના વર્ષ દિવસે આપણા દેશમાં ચૂંટણી આવે અને તમે કેટલા ચર્ચામાં રહો છો તમે ને તમારા દીકરા શું ધંધા માંડ્યા છે નહીં ખબર પડતી સાંભળો એમનું બફાટ સાંભળો બફાટ કર્યું ને ભાવિક સંભળાવો આ જે પ્લેન ક્રશ થયા પછી જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે ડેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક કારણ કે નજીકમાં જ હતા અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે એટલે એક સરાહનીય કામ કર્યું છે એમને એટલે ભીખુભાઈ તમારા પ્રમુખે કોઈ ઉપકાર કર્યો છે ભારત દેશ ઉપર અને પ્રમુખે તો એવું કીધું જ નથી કે આ કાર્યક્રમ મેં કર્યો છે મેં આ લીધું અને પ્રમુખના નામે તમે સસ્તી રાજનીતિ કરવા સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે જે આ ધંધા માંડ્યા છે ને અને નફ્ફટ ધંધા કહેવાય બીજો કે શબ્દ મારી ગપ્પા મારો છો શું દેઠો ક્રેડિટ લેવાના પ્રયત્ન કરો છો તમને શરમ આવે ત્યાં ત્યારે આપણા દેશની આર્મી આપણા એનએસજી કમાન્ડો ત્યાંથી મૃતદેહોને બહાર કાઢી રહ્યા છે ત્યાંનું ટેમ્પરેચર શું હતું એ તમને ખબર છે તમારા પ્રમુખ એવા કેટલા ટ્રેન્ડ હતા અને હજી સુધી ભાઈ ત્યાં મૃતદેહો ટોટલ દીક્ષિત ગણીને કેટલા મળ્યા એ હજી પરફેક્ટ આંકડો નથી સાહેબ આખી ઘટના એવી છે આખો દેશ શોકમાં છે મેં પહેલા કીધું અને બધી ક્રેડિટ તમારે તમારા તમને મજા આવે તમને હાથમાં માઈક દેખાડ્યા એટલે તમારે ક્રેડિટ લેવા માટે 200 ડેટ તમારા સંવેદના વ્યક્ત સાહેબ 200 કેમ થાય પેલા ગણોત ખરી ગણોત ખરા ને કેમ જવાય તમારા શું એ
શક્તિમાન છે ભાઈ બહુ મોટા. અને આખી ઘટના પછી એક જાગૃત નાગરિક હોટલમાં જમતા હતા ને મુખવાસ ખાતા ખાતા ફરીથી બહાર નીકળ્યા ને હા ત્યારે એક વ્યક્તિએ જઈને પકડ્યા અને ઓડિયો સાથે ભાવી કે સંભળાવો ને પછી મંત્રીજી ફરીથી હું બોલ્યા ને એ સાંભળો તમે. પેલું કાલે તમારું જે નિવેદન હતું ને એ મનીષભાઈ પટેલ એવું કહે છે કે હું આ તો મને પબ્લિસિટી સ્ટન્ટ કરવો ગમતો જ નથી, આ હું તો બસો લાસો બહાર કાઢી જ નથી. તો આપણે તો કોઈ નહીં. એટલે એ સાચું બોલે છે ખોટું બોલે છે? હવે એ તો કેવી રીતે કહેવાય, મને તો જાણવા મળ્યું એટલે મેં કીધું. આ જે પ્લેન ક્રશ થયા પછી જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે, ડેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે, એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક, કારણ કે નજીકમાં જ હતા. અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી, એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક, કારણ કે નજીકમાં જ હતા. અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે. એટલે એક સરાહનીય કામ કર્યું છે એમને. તમે વિચાર કરો કેવો જશ લેવો છે, કેવી ક્રેડિટ લેવી છે. આ સંવેદના નથી, આ તમારી નફ્ફટ રાજનીતિ છે ને, હલકી રાજનીતિ છે, આ ક્રેડિટ લેવાની રાજનીતિ છે. અત્યારે કોઈ ચૂંટણીઓના મત નથી લેવાના ભીખુસિંહ. અને આમે બીઝેડ સાથે જે રીતે તમારું નામ ઉછળું છે ને, તમારી કપાઈ જ ગઈ રાજનીતિ. તમે લખી લેજો મારા શબ્દ. આ ભારતીય જનતા પાર્ટી નહીં તો તમને ટિકિટ આપે કે નહીં તો તમને મંત્રી બનાવે, કારણ કે બધાને ખબર છે ને આ સમયે ક્રેડિટ લેવાનો છે, આ સમય એ સંવેદનાનો છે, આ સમય એ સહકારનો છે, આ સમય એક બધાને સમજવાનો છે. અને કેવી રીતે આપણે મૃતકોના જે પરિવાર છે ને આશ્વાસન આપી શકીએ એ વાત કરવાનું છે. નહીં કે તમારા એક ભારતીય જનતા પાર્ટીના ઢીકડા પૂછડા ભાઈ, હું તો એનું નામે નહીં લઉં ભાઈ, કોણ છે એ નથી ખબર. ને કામ કરવાવાળા લોકો પોતાના નામને બતાવતા નથી કે હું આ કામ કરું છું. અજાણ્યા મુસ્લિમ બિરાદરો અને આરએસએસના લોકો વગર નામે ત્યાં દિવસ રાત છાસ પાણી આ તે બીજી ત્રીજી કેટલી વ્યવસ્થાઓ કરીને બેઠા છે. અને તમારે એક મારા કયા કક્ષાના માણસ કહેવાય કે એને એ પ્રમુખને તમારે બસો મુદ્રે એમને કાઢ્યા એમ. હાલી હું નીકળા, હું કરવા બુદ્ધિનું પ્રદર્શન કરો એટલે ભાઈ. તમે વિચાર કરો કે પાર્થિવ દેહ પર પણ તમારે રાજનીતિ કરવી હોય ને તો તમારા શબ્દોનો બફાટ પણ નહીં કહું, એના કરતા પણ બકવાસ શબ્દ છે તમારો, એકદમ બકવાસ શબ્દ છે સાહેબ તમારો. અને બફાટ પણ ન કહેવાય કે જે મૃતદેહોની ઠાઠડી પડી હોય નથી ઈ ના આવી હોય કે એના મૃતદેહ ક્યાં છે, ડીએનએ મેચ ના ખાતા હોય ને કઈ ખબર એ સમયે તમને જો અને જે રાજનીતિ થયું એની હોય ને સાહેબ, 48 કલાક સુધી દીક્ષિત આપણે સમજી જ ન શક્યા કે આ શું થયું. ભીખુભાઈ એક ઢાંકણી લ્યો, પાણી નાખો ને ડૂબી જાવ આવી રાજનીતિ કરવા કરતા. ક્રેડિટ લેવામાં સુરા પૂરા થઈ ગયા છો અત્યારે. આ શું ભાઈ, રાજ્ય સરકારને જઈને તમે પૂછ્યું કે કેમ ક્રેડિટ લેવાય? પૂછો ભૂપેન્દ્ર દાદાને જરા કે સાહેબ કઈ રીતે સરકાર ચાલે છે, કઈ રીતે ડિઝાસ્ટર ભારત ઉપર, ગુજરાત ઉપર, અમદાવાદ ઉપર આવી આફત કેટલા આપણે આ ચર્ચાઓ અત્યારે કરવાની છે કે અમે આમ કર્યું અમે આમ કર્યું ભાઈ. ખબર ન પડે સાહેબ કે હા ડાબા હાથને ખબર ન પડે જમણા હાથે કઈ કરી દીધું હોય ને તો. અત્યારે આપણી આર્મી દીક્ષિત ત્યાં કેટલી બધી એજન્સીઓ કામે એના બદલે તમારા જેવા કેળા વેચવા જાય ને 25 ફોટા ફેસબુક ઉપર હા, ચડાવે કે છે. આજે આ શરમની વાત છે. સરકારી હોસ્પિટલમાં પૂછડાભાઈના જન્મદિવસ નિમિત્તે 4 કેળાનું વિતરણ હા. કર્યું. અરે ભાઈ શું તમે ગામનું બધું ખાઈ ગયા છો. અમારા હવે તમે શબ્દ આ બધી ઉપર વાત ગર્જના કરો. નતો કરવો આખી ઘટના ઉપર, કારણ કે સંવેદનાનો વિષય છે. પણ મારી એટલી વિનંતી પણ આ છે, નિર્લજ્જ અને એટલી શરમ વિનંતી મૂકેલા છે બેશરમ કે નેતાઓના કારણે આવા આગામી ગર્જના ન કરવા જોઈએ. આગામી સમયમાં કોઈ આ હલકી વાતો કે હલકી કક્ષાની રાજનીતિ કમસે કમ એ આ પ્લેન દુર્ઘટનામાં ન કરતા. અત્યારે આપણો સહયોગ અને સાથ આપવાનો છે. કોણે શું કર્યું એની પોતાએ પોતાની જાતની પીયુસી નથી કરવાની. અને તમે જે બન્યું એ બહુ દુર્ભાગ્યપૂર્ણ અને છે. ભૂતકાળમાં તમે એને જે થયું છે કૌભાંડ, હા. એમાં તો કંઈક બોલો જરાક તો લોકોને એમાં ખબર બોલો, પડે. એમાં એના ઉપર ચર્ચા કરો. બિલકુલ અમારી વાત સાથે તમે કેટલા સહમત છો એટલે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વધુ આવા જ ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અમને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.